નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના। ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય, રાશન કાર્ડમાં થશે મોટા ફેરફારો। 5 લાખ રાશન કાર્ડ બંધ, વાહન ચાલકો થઈ જાજો સાવધાન। ગેસ સિલિન્ડરના નવા નિયમો, ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર। દર મહિને મળશે 3000 રૂપિયા। ખેડૂતોને પાક નુકસાનની સહાય ખાતામાં જમા થશે। લખપતિ દીદી યોજનાને લઈને મહત્વના સમાચાર। વર્ષ 2026 સુધીમાં 500 રૂપિયાની નોટો બંધ થશે। શું આ વર્ષે ખેડૂતોના દેવા માફ થશે કે નહીં? અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં છૂટા છવાયા વરસાદ પડી શકે છે। બીજી તરફ 18 થી લઈને 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 5 દિવસમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। હાલ પવનની ગતિ 25 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની રહે તેવું અનુમાન છે। અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાના ભાગરૂપે વરસાદની શક્યતા રહેલી છે। 24 કલાકમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ લો પ્રેશર બની શકે છે, જેના કારણે આજે કચ્છ, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહેલી છે। સાથે સાથે મિત્રો, હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે। આગામી 5 દિવસમાં અતિ ભારે વરસાદ પડશે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસવાને લઈને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ પડશે। સુરત, નવસારી, વાપીમાં પણ ભારે વરસાદ પડવાને લઈને હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ નક્કોર આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાં વિશેષના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત। હવે ગુજરાતના નાગરિકોના કામો અટકશે નહીં અને મિત્રો, આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવશે। ખાસ કરીને ગુજરાતની અંદર વસતા જે લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવ્યા છે, જેમના થકી નાગરિકો છે જેમને સૌથી મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તમે સિટી સેવિક સેન્ટરની અંદર કરાવી શકશો। તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતવાસીઓ માટે ઐતિહાસિક નિર્ણય છે એ લેવામાં આવી રહ્યો છે। મિત્રો, ત્યાર પછીના બીજા એક મહત્વપૂર્ણ નિર્ણય વિશે વાત કરીએ તો ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે। તો આ માટે ગુજરાતની અંદર બંધ અને બિન ઉપયોગી હાલતની અંદર પડેલ જે ખાનગી ટ્યુબવેલો હતી તેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે ગુજરાત સરકારે 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જેમના થકી 10,000 ખાનગી ટ્યુબવેલો છે જેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે અને આ માટે ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી છે આપી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા સરકારનો પ્રયાસ રહેતો હોય છે। તો મિત્રો, ખાસ કરીને ખેડૂતો માટે આ સૌથી મોટો નિર્ણય છે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવી રહ્યો છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડમાં થશે હવે મોટા ફેરફારો। વર્ષ 2025 અંતર્ગત આવ્યા છે ઐતિહાસિક સમાચાર। રાજ્ય સરકાર દ્વારા 72 લાખ કરતા વધુ પરિવારોને સસ્તું અનાજ પૂરું પાડવામાં આવે છે। ત્યારે આ અનાજ વિતરણ વ્યવસ્થા અને ક્વોલિટીને લઈને અવારનવાર ફરિયાદો જોવા મળે છે। ત્યારે રાજ્ય સરકારે અનાજમાં થતી મિલાવટને અટકાવવા માટે અને સારી ગુણવત્તાનું અનાજ નાગરિકોને મળી રહે એ માટે મહત્વનો નિર્ણય લીધો છે। સરકાર હવે છૂટક અનાજ વેચવાનું બંધ કરીને પેકેજમાં અનાજ આપવાનું વિચાર કરી રહી છે। અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પેકેજિંગ અનાજ વિતરણથી શું ભેળસેળ અટકી જશે? શું ડુપ્લિકેટ પેકેજિંગ સંભાવના નથી? ભેળસેળને અટકાવવા માટે માત્ર પેકેજિંગ અનાજ વેચવાથી શું અટકાવી શકાય? સાથે સાથે મિત્રો, બીજા એક મહત્વપૂર્ણ રાશન કાર્ડને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે।
5 લાખ રાશન કાર્ડ બંધ થશે. સુપ્રીમ કોર્ટે એક તરફ તો ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટર્ડ થયેલા દરેક શ્રમિકોને NFSAમાં સામેલ કરીને તેમને 4 સપ્તાહની અંદર એટલે કે 1 મહિનાની અંદર રેશનિંગનું અનાજ મળવું જોઈએ તેવો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. તો બીજી તરફ ગુજરાત સરકાર રાશન કાર્ડની સંખ્યા દિવસે ને દિવસે ઓછી કરતી જાય છે. છેલ્લા 3 મહિનામાં અનાજ લીધું નહીં હોવાના નામે પુરવઠા વિભાગે અત્યાર સુધીમાં 5 લાખ રેશનિંગ અનાજ મેળવતા નાગરિકોના રાશન કાર્ડ સાયલેન્ટ કરી દીધા છે. તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો મિત્રો તમે 3 મહિનાથી સરકાર તરફથી મળતું અનાજ છે એ લેવા જતા નથી તો તમારું રાશન કાર્ડ છે એ સાયલેન્ટ કરી દેવામાં આવશે અથવા તો તમારું રાશન કાર્ડ છે એ રદ કરી દેવામાં આવશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો લખપતિ દીદી યોજનાને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકાર દ્વારા લખપતિ દીદી યોજના વર્ષ 2023માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં મહિલાઓને રોજગારલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે 5 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે. સરકારનો હેતુ વર્ષ 2025 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે જેથી મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બની શકે. તો મિત્રો મહિલાઓ માટે ખાસ કરીને કેન્દ્ર સરકારે લખપતિ દીદી યોજનાની શરૂઆત કરી છે જેમાં મહિલાઓને વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની મહત્તમ લોન છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જે રીતે અત્યારે અનાધાર વરસાદ વરસી રહ્યો છે એમના ભાગરૂપે ગુજરાત સરકારે આજથી 5 વર્ષ પહેલા એક નવી યોજનાની જાહેરાત કરી હતી, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, જેમાં ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં રાહત આપવા માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનના 33 થી લઈને 60% નુકસાન વળતર આપે છે. કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવે છે જો 33% ખેડૂતોને નુકસાન થયું હોય તો, અને જો ખેડૂતોને 60% કરતાં જો વધારે નુકસાન ખેતીમાં થયું હોય તો ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે 25,000 રૂપિયાનું વળતર છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પૂરું પાડે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. LPG ગેસ સિલિન્ડરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઘરેલું ગેસ સિલિન્ડરને લઈને અગત્યના સમાચાર, નવા ફેરફારો, નવા નિયમો, જેમના વિશે વાત કરીએ તો KYC ફરજિયાત છે, OTP ચકાસણી છે, સબસિડીમાં ફેરફાર થયો છે, 2 સિલિન્ડરોની મર્યાદા છે એમાં ફેરફાર થયો છે. હવે ઘરે ઘરે સ્માર્ટ ગેસ સિલિન્ડર આવશે. સૌથી પહેલા મિત્રો આપણે KYC ને લઈને વાત કરી લઈએ તો હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે KYC તમામ ગ્રાહકોએ કરવી આ પ્રક્રિયા ફરજિયાત રહેશે. આ અંતર્ગત મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે. OTP ચકાસણીને લઈને અગત્યના સમાચાર, ગેસ સિલિન્ડરની ડિલિવરી સમયે OTP વેરિફિકેશન ફરજિયાત રહેશે. આનાથી છેતરપિંડીની જે ઘટનાઓ બની રહી છે એ પણ ઘટી જશે. સબસિડીમાં ફેરફાર થયો છે. ગેસ સિલિન્ડર સબસિડી હવે લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે. તેનાથી નકલી લાભાર્થીઓ છે અટકી જશે. 2 સિલિન્ડરની મર્યાદામાં ફેરફાર થયો છે. હવે 1 મહિનામાં માત્ર 2 સિલિન્ડર બુક કરાવી શકશો. બ્લેક માર્કેટિંગ રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ગેસ સિલિન્ડરમાં હવે સ્માર્ટ ચિપ લગાડવામાં આવશે. વપરાશ અને વિતરણની માહિતી છે એ તમે ખાસ મિત્રો જાણી શકશો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે PM માનધન યોજના લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. શું છે મિત્રો આ PM માનધન યોજના? પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર શ્રમિકોને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3,000 રૂપિયાનો લાભ મળે છે. આ યોજનાનો લાભ માત્ર એ જ શ્રમિક લઈ શકે છે જેનો મહિને પગાર 15,000 રૂપિયાથી ઓછો છે. યોજનાનો લાભ 18 થી લઈને 40 વર્ષના અસંગઠિત ક્ષેત્રમાં મજૂર હોય એ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. અત્યાર સુધી આ યોજનામાં દેશના 46 લાખ લોકો છે આ યોજના સાથે જોડાયા છે. આ યોજના શ્રમ તથા રોજગાર મંત્રાલય દ્વારા સંચાલિત કરવામાં આવી છે. 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3,000 રૂપિયાનો લાભ મેળવવા માટે શ્રમિકોએ પોતાની ઉંમર પ્રમાણે રોકાણ કરવાનું રહેશે. આ સાથે સરકાર પણ અંશદાન આપે છે. જો તમે દર મહિને આ યોજનામાં 500 રૂપિયા જમા કરાવો છો તો સરકાર પણ તમારા માટે દર મહિને 500 રૂપિયા
અંશદાન આપે છે, તેવામાં તમે દર મહિને જો આ યોજના અંતર્ગત 1000 રૂપિયા જમા કરાવો છો તો 18 વર્ષની ઉંમરના લોકો દર મહિને 55 રૂપિયા આપી શકે છે, તો 40 વર્ષની ઉંમરના લોકો દર મહિને 200 રૂપિયા આપી શકે છે. તો મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકારે જે વરિષ્ઠ નાગરિકો છે એમના માટે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાની જાહેરાત કરી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતોના પૈસા હવે જો આ યોજનામાં ખેડૂત મિત્રો રોકાણ કરશે તો પૈસા છે બમણા તો થઈ જ જશે અને ટૂંકા ગાળામાં આ પૈસા છે બમણા થઈ જશે. સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજનાની જાહેરાત કરી છે. ખેડૂતોને આ યોજનામાં રોકાણ કરવાનું રહેશે. આમાં ખેડૂતોને પાત્ર ખાતરી પણ આપવામાં આવે છે અને વળતર જ નહીં પરંતુ બમણા પૈસાનો લાભ પણ ખેડૂતોને મળે છે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળે છે. આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા 120 મહિનામાં ડબલ થઈ જતા હોય છે, તો હવે 115 મહિનામાં ખેડૂતોના પૈસા છે બમણા થઈ જશે. આ યોજનાનું લઘુત્તમ વેતન 1000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. પોસ્ટ ઓફિસમાં જઈને ખેડૂત મિત્રો છે આ યોજના અંતર્ગત ફોર્મ છે એ ભરી શકે છે. ખાસ મિત્રો આ યોજના અંતર્ગત અરજી છે એ પણ કરી શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો વર્ષ 2026 સુધીમાં 500 રૂપિયાની નોટો છે બંધ થઈ શકે છે. શું છે આ સમાચાર એમના વિશે વાત કરીએ તો બેન્કિંગ નિષ્ણાંત અશ્વિની રાણાના મતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માર્ચ 2026 સુધીમાં 500 રૂપિયાની નોટો બંધ કરી શકે છે. હાલ મિત્રો મીડિયાના સમાચાર અંતર્ગત આ ખાસ મિત્રો જે અત્યારે માહિતી મળી રહી છે, આરબીઆઈએ 500 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા અને 2000 રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે. હવે આરબીઆઈ 100 અને 200 રૂપિયાની નોટોનું ચલણ છે વધારીને 500 રૂપિયાની નવી નોટો બંધ કરી શકે છે. તેના ઉદ્દેશ કાળા નાણાંને રોકવાનો છે. ઉપરાંત સરકાર વિકસિત ભારત 2047ને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2026 સુધીમાં આ નિર્ણય છે લઈ શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતોને હવે 60,000 રૂપિયા સુધીની સહાય મળશે. કારણ કે મિત્રો ચોમાસાનું આગમન થઈ ગયું છે અને ખેતી માટે ટ્રેક્ટર ખરીદવું એ ખેડૂતોનું સપનું હોય છે. તો ગુજરાત સરકારે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે હવે સબસિડીની સુવિધા પૂરી પાડશે. સહાય અંતર્ગત 40 પીટીઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા તો 45,000 રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય અથવા તો 40 પીટીઓ હોર્સ પાવરથી લઈને 60 પીટીઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા 60,000 રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે મુજબ આ સહાય મળશે. આ માટે સરકાર માન્ય મોડેલ હોવું જરૂરી છે. તેમજ ખાતા દીઠ વધુમાં વધુ એક લાભાર્થી જ આ યોજના અંતર્ગત એટલે કે મિત્રો જે આ ગુજરાત સરકારની ટ્રેક્ટર સહાય યોજના છે એ અંતર્ગત લાભ લઈ શકે છે. તમે મિત્રો આ ખેડૂતની જે વેબસાઇટ છે ત્યાં જઈને ખેડૂતો માટે જે આ ટ્રેક્ટર સહાય સબસિડીની યોજના છે ત્યાં જઈને તમે છે એ પોતાનું નામ છે નોંધાવી શકો છો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. વાહન ચાલકો માટે ભારતના હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરી દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. નીતિન ગડકરીએ તો મિત્રો એક એવી જાહેરાત કરી છે કે જે અત્યારે જે ટોલ ટેક્સ લેવાય છે વાહન ચાલકો પાસેથી એ એવી સુવિધા જો આગામી દિવસોની અંદર તૈયાર કરશે તો હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. હાલની જે ટોલ સિસ્ટમ છે એ સરકાર આગામી સમયમાં નાબૂદ કરી શકે છે. ટેકનોલોજીના ભાગરૂપે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલાતની જાહેરાત છે એ ખાસ મિત્રો નીતિન ગડકરીએ કહ્યું છે. અને નીતિન ગડકરીએ એ પણ જાણકારી આપી છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો સરકારનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર જે ભીડ થઈ રહી છે એ ઘટાડવાનો છે. આ પહેલા ગડકરીએ એવું પણ કહ્યું હતું કે જો સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે તો તમે જેટલી પણ મુસાફરી કરો છો તેટલા પૈસા કપાઈ જશે. પરંતુ આ યોજના ક્યારથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અને સમગ્ર ભારત દેશની અંદર ક્યારથી લાગુ થાય એ અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા છે નીતિન ગડકરી દ્વારા કરવામાં નથી આવી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષ 2025ના અંત સુધીમાં શું ખેડૂતોના દેવા માફ થશે? મિત્રો મળતી માહિતી અનુસાર અત્યારે ગુજરાતના લાખો ખેડૂતો અત્યારે દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ આશરે એવા અંદાજ સામે આવી રહ્યા છે, આંકડા સામે આવી રહ્યા કે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન ખેડૂતોએ લીધી છે. ગુજરાતના 47 લાખ ખેડૂતોએ લોન લીધી છે એવા અત્યારે આંકડા સામે આવી રહ્યા છે. દેશના ખેડૂતોની મિત્રો જો વાત કરવામાં આવે તો દેશના 16 કરોડ ખેડૂતોએ 21 લાખ કરોડ રૂપિયાનું દેવું કર્યું છે. અને દેશમાં જો સૌથી વધારે દેવું હોય તો એ રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનના
આશરે 1 કરોડ ખેડૂતો ઉપર 1.5 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન ખેડૂતોએ લીધી છે. અને ખેડૂતોને લોન આપવામાં હંમેશા ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ હોય છે. આગળ ગુજરાતના ખેડૂતોનું દેવું પણ 90,000 કરોડ રૂપિયાને પાર છે. તો મિત્રો દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે. ખાસ કરીને ક્યારેક અતિવૃષ્ટિ સર્જાય, પૂર જેવી સ્થિતિ આવે, અનાવૃષ્ટિ થાય, દુષ્કાળ પડે ત્યારે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. ખેડૂતોના પાકને નુકસાન તો થતું હોય છે, પરંતુ ખેડૂતોની જમીન પણ ધોવાઈ જતી હોય છે. ખેડૂતોના પાકના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો હંમેશા દેવામાં ડૂબતા હોય છે. તો મિત્રો આ વર્ષે શું, વર્ષ 2025ના અંત સુધીમાં શું ખેડૂતોના દેવામાં થવા જોઈએ કે ના થવા જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો.